મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. છેલ્લા 48 કલાકમાં મોંઘવારીએ માજા મૂકી છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધતા સોનું 11,000 અને ચાંદી 22,000 મોંઘા થયા છે. ત્યારબાદ અમૂલ અને મધર ડેરીએ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો. 15 મેથી પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે, જ્યારે સીએનજી પણ 2 રૂપિયા મોંઘો થયો છે. સામાન્ય જનતા પર આ મોંઘવારીનો ચોતરફ એટેક આવી પડ્યો છે, જેનાથી હવે બજેટ સંપૂર્ણ ખોરવાય એવી શક્યતા છે. ચોમાસાને લઈને મોટા સમાચાર. હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે ચોમાસું આ વર્ષે 26 મેના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ આવે છે. ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ આવ્યું હતું અને સમગ્ર દેશમાં સામાન્ય કરતા 8% વધુ વરસાદ નોંધાયો હતો. આઈએમડી અધ્યક્ષ મૃત્યુંજય મહાપાત્રાએ 2025ની ચોમાસું સિઝનને ખૂબ જ સફળ ગણાવી હતી. સોના અંગે સરકારનો બીજો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે સોનાની ડ્યુટી મુક્ત આયાત માટેના નિયમો કડક બનાવ્યા છે. હવે પ્રતિ લાયસન્સ 100 કિલોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નવા નિયમો તાત્કાલિક અમલમાં આવ્યા છે. સરકારે સોના પરની આયાત ડ્યુટી 6%થી વધારીને 15% કર્યાના એક દિવસ પછી જ આ પગલું લેવામાં આવ્યું છે. આ પગલું રેકોર્ડ આયાત બિલ પર લગામ લગાવવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવતા સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાથી વધુનો વધારો કર્યો છે. મિડલ ઇસ્ટ સંકટને કારણે દિલ્હીમાં પેટ્રોલ 3 રૂપિયા વધીને 97 અને ડીઝલ 3 રૂપિયા વધીને 90 રૂપિયા પર પહોંચ્યું છે. આ ભાવ વધારાની અસર સીધી સામાન્ય લોકોના ખિસ્સા પર થશે. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 13 મે 2026થી અમલમાં આવ્યો છે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે. ખાંડને રિસ્ટ્રિક્ટેડમાંથી પ્રોહિબિટેડ કેટેગરીમાં મૂકવામાં આવી છે. આની અસર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ પડી છે. ગંડેવી સુગર મિલે આ વર્ષે 8 લાખ બેગ ખાંડનું ઉત્પાદન કર્યું હતું, જેમાંથી 56,000 ક્વિન્ટલ નિકાસ કરવાની તૈયારી હતી. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી અંગે મોટી અપડેટ. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. જો કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ઇંધણના રેશનિંગની કોઈ યોજના નથી. પેટ્રોલ પંપો પર લિમિટ કે ગેસ સિલિન્ડરની અછત અંગેના સમાચાર માત્ર અફવા છે. સરકારના જણાવ્યા મુજબ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેથી જનતાએ પેનિક બુકિંગ કે ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલ સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર. પીએમ મોદીની ભારત મુલાકાત દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે થયેલા વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત કરાર રાષ્ટ્ર માટે એક સારા સમાચાર છે. આ કરાર પૂર્ણ થયા પછી ભારતની પેટ્રોલિયમ અનામત ક્ષમતા 5.5 MMTથી વધીને 11.83 MMT થશે. જો ખાનગી તેલ કંપનીઓ દ્વારા રાખવામાં આવેલા સ્ટોકને પણ ધ્યાનમાં લેવામાં આવે તો દેશ પાસે ભવિષ્યના સંકટનો સામનો કરવા માટે લગભગ 75 દિવસ માટે પૂરતો કટોકટી પેટ્રોલિયમ અનામત હશે. સીએનજીના ભાવ વધ્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 થી વધુના વધારા બાદ હવે સીએનજી પણ મોંઘો થયો છે. ઈરાન સંકટને પગલે તેલ કંપનીઓએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે દિલ્હીમાં સીએનજીનો નવો ભાવ 79 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ઇંધણના સતત વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે. પીએમ કિસાન યોજના અંગે મોટા સમાચાર. પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે 30 જૂન 2026 સુધીમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઇકેવાયસી ફરજિયાત છે. જે ખેડૂતો આ સમય મર્યાદામાં ઇકેવાયસી નહીં કરાવે તેમને 2026-27ના પ્રથમ હપ્તાની સહાય મળશે નહીં. ઇકેવાયસી કેવી રીતે કરાવશો? પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન નજીકના સીએસસી અથવા ઈ-ગ્રામ કેન્દ્રે જઈને ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરની મદદથી કરાવવાની રહેશે. ગુજરાત સરકારનો શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય. ગુજરાત સરકારે સરકારી શાળાઓના આધુનિકીકરણ માટે 330 કરોડની માતબર રકમ ફાળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની 242 શાળાઓમાં નવા ઓરડાઓનું બાંધકામ અને જૂની ઇમારતોનું રિનોવેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાના હેતુથી ગ્રામીણ વિસ્તારોને પ્રાધાન્ય અપાયું છે. આ નિર્ણય ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં નિર્ણાયક સાબિત થશે.
હવે દૈનિક 10,000 સ્માર્ટ મીટર લાગશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે અટકાવેલી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે। પીજીવીસીએલે દૈનિક લક્ષ્યાંક વધારીને 3,000 માંથી 10,000 કર્યું છે। 2024માં શરૂ થયેલા અભિયાનમાં 1.5 વર્ષમાં માત્ર 10% જ કામ પૂર્ણ થયું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 57 લાખ રહેણાંક ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 6 લાખને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। હવે કામગીરીને ઝડપી બનાવવામાં આવશે। ભારત યુએઈ મિત્રતા ખૂબ જ મજબૂત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને મજબૂત અને વિશ્વસનીય ગણાવ્યા છે। મોદીએ જણાવ્યું કે ભારત અને યુએઈ વચ્ચેની મિત્રતા ખૂબ જ મજબૂત છે। બંને દેશો વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને આગળ વધતા રહેશે। મોદીનો યુએઈ પ્રવાસ સમાપ્ત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈમાં તમામ કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે। યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન થોડી વારમાં પીએમ મોદીને વિદાય આપશે। પીએમ મોદી 6 દિવસના વિદેશ પ્રવાસે છે। પછી તેમનો આગામી પડાવ નેધરલેન્ડ્સ હશે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ ભારત યુએઈ સંબંધોને મજબૂત અને વિશ્વસનીય ગણાવ્યા હતા। ભારત માટે સારા સમાચાર। ભારત તરફ જનારા એલપીજી વહન કરતા 2 જહાજોએ સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી લીધી છે। બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને જહાજો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે સંકલનમાં કાર્યરત હતા। પહેલું જહાજ માર્શલ આઇલેન્ડ ધ્વજવાળું એલપીજી વાહક છે જે આશરે 19,000 મેટ્રિક ટન એલપીજી વહન કરે છે। બીજું જહાજ એનવી સનશાઇન વિયેતનામ ધ્વજવાળું એલપીજી વાહક છે। તે આશરે 47,000 મેટ્રિક ટન એલપીજી વહન કરે છે। આગામી 48 કલાક બાદ તાપમાન ઘટશે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર જોવા મળશે। કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે। આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। ભાવનગર 45 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। અમદાવાદમાં 43 અને કંડલામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયું। એનસીબીએ કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે। એનસીબીને ગુપ્ત બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યા છે। તપાસ દરમિયાન કન્ટેનરના ગુપ્ત ખાનાઓમાંથી 140 કિલો ડ્રગ્સ મળી આવ્યા। હાલમાં એનસીબી આ જથ્થો કબજે કરી લીધો છે અને આયાતકાર, મૂળ દેશ તથા નેટવર્કની સઘન તપાસ શરૂ કરી છે। યુએઈ પરના હુમલા કોઈપણ રીતે સ્વીકાર્ય નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી છે। તેમણે જણાવ્યું કે યુએઈને નિશાન બનાવવાની કોઈપણ ક્રિયા અસ્વીકાર્ય છે। મોદીએ યુએઈ દ્વારા રાષ્ટ્રીય એકતા, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા જાળવવા માટે લેવામાં આવેલા પગલાંનું સ્વાગત કર્યું છે। આ મુશ્કેલ સમયમાં યુએઈમાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા અને કાળજી માટે યુએઈ સરકારની પ્રશંસા પણ કરી। યુપીમાં વાવાઝોડા અને વરસાદથી 111 લોકોના મોત। ઉત્તર પ્રદેશમાં બુધવારે વાવાઝોડા અને વરસાદે ભારે વિનાશ કર્યો હતો। રાજ્યમાં 111 લોકોના મોત થયા છે, જેમાં પ્રયાગરાજમાં 21 અને ભદોહીમાં 17 મોત સહિત અનેક જિલ્લાઓ અસરગ્રસ્ત છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મોતો પર દુઃખ વ્યક્ત કર્યું છે। બીજી તરફ દેશના અડધાથી વધુ ભાગ હીટવેવની ઝપેટમાં છે। તકોલામાં 47 સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું હતું। નીટ પેપર લીકનો માસ્ટરમાઇન્ડની ધરપકડ। નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં સીબીઆઈએ પુણેના રસાયણશાસ્ત્રના પ્રોફેસર પીવી કુલકર્ણીની ધરપકડ કરી છે। કુલકર્ણીને આ કેસ પાછળના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખવામાં આવ્યો છે। અહેવાલો સૂચવે છે કે તેણે પ્રશ્નપત્ર સેટ કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી। તે રસાયણશાસ્ત્રના લેક્ચરર છે અને અગાઉ લાતુરમાં એક ખાનગી નીટ કોચિંગ સંસ્થા ચલાવતો હતો। વડાપ્રધાન મોદી 5 દેશોના પ્રવાસે રવાના। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના 5 દેશોના પ્રવાસે રવાના થયા છે। પ્રવાસના પ્રથમ તબક્કામાં પીએમ મોદી યુએઈ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી। આ બેઠક દરમિયાન ઉર્જા સહયોગ અને દ્વિપક્ષીય મુદ્દાઓ સહિત આંતરરાષ્ટ્રીય બાબતો પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી।
નીટ અંગે મોટો નિર્ણય. નીટ પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઐતિહાસિક જાહેરાત કરી છે. આવતા વર્ષથી નીટ પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર બેઝડ ઓનલાઈન મોડમાં લેવાશે અને OMR શીટનો ઉપયોગ બંધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. સરકારે આ નિર્ણય પેપર લીક જેવી ગેરરીતિઓ અટકાવવા લીધો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ રાજકીય નહીં પણ સામાજિક પડકાર છે. એમપીની ધાર ભોજશાળાને હાઈકોર્ટે વાઘેવી મંદિર માન્યું. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારની ભોજશાળાને વાઘેવી મંદિર તરીકે માન્યતા આપી છે. શુક્રવારે આપેલા નિર્ણયમાં કોર્ટે તેનું સંરક્ષણ એએસઆઈને સોંપ્યું છે, જ્યારે હિન્દુઓને પૂજાઅર્ચનાનો અધિકાર આપ્યો છે. મુસ્લિમ પક્ષ તેને કમાલ મૌલા મસ્જિદ માને છે. કોર્ટે મુસ્લિમોને મસ્જિદ માટે સરકાર પાસેથી વૈકલ્પિક જમીન માંગવા જણાવ્યું છે. ધાર અને ઇન્દોર પ્રશાસન એલર્ટ પર છે. બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. રાહુલ ગાંધીનો બફાટ. ચૂંટણી પૂરી થતા મોદીની વસૂલાત શરૂ. પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયા અને સીએનજીમાં 2 રૂપિયાના વધારા બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા બફાટ કર્યો છે. આ ભાવ વધારાને મોદીની વસૂલાત ગણાવી કોંગ્રેસે વડાપ્રધાનને ઇન્ફ્લેશન મેન કહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પૂર્ણ થતાં જ જનતા પાસેથી વસૂલી શરૂ કરાઈ છે. મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે થયેલા આ વધારાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધશે અને પરિવહન મોંઘું થવાની ભીતિ સેવાઈ રહી છે. જોવા જઈએ તો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પહેલાથી જ પેટ્રોલ ડીઝલ મોંઘું મળી રહ્યું છે. ચીન હોર્મુઝ ખોલવામાં મદદ કરવા તૈયાર. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીન હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રાખવા મદદ કરવા તૈયાર છે. શી જિનપિંગ અમેરિકા ઈરાન વચ્ચે સમજૂતી કરાવવા ઈચ્છે છે, કારણ કે ચીન મોટા પ્રમાણમાં ઈરાની તેલ ખરીદે છે. બીજી તરફ ઈરાને જહાજો માટે નવા કડક નિયમો જાહેર કરી દેખરેખ વધારી દીધી છે. ઈરાને બ્રિક્સ દેશોને અમેરિકા અને ઇઝરાયેલની નિંદા કરવા અપીલ કરી છે, જેનાથી વૈશ્વિક તણાવ વધુ ઘેરો બન્યો છે.